નમસ્કાર મિત્રો, સ્તવન કાર્યક્રમમાં આપનું પ્રેમભર્યું સ્વાગત છે. આજે આપણે પાપ અને સ્વ સુધારણા વિશે જોવા માંગીએ છીએ. મિત્રો, પાપ કરવાનું છોડી દેવાથી મુક્તિ મળતી નથી, પરંતુ ત્યારબાદ પ્રભુ ઈસુના વિશ્વાસથી આપણો ઉદ્ધાર થાય છે. જ્યારે આપણે પાપોની કબૂલાત કરીએ ત્યારે ઉદ્ધાર અને મુક્તિ મળે છે અને ઈશ્વરની સાથે આપણો સંબંધ સ્થપાય છે. આ વિષયમાં વધારે જાણવા માટે આવો આજના સંદેશને સાંભળીએ. સલામ મિત્રો, માથીના 12મા અધ્યાયની 43મી કલમથી આપણે આજનો અભ્યાસ શરૂ કરીએ. ત્યાં આ પ્રમાણે લખ્યું છે: માણસમાંથી નીકળ્યા પછી અશુદ્ધ આત્મા ઉજ્જડ જગામાં વિસામો શોધતો ફરે છે, પણ નથી પામતો. એક માણસને અશુદ્ધ આત્મા હતો અને તે તેમાંથી નીકળી ગયો. તે માણસને લાગ્યું કે પોતે બિલકુલ શુદ્ધ થયો છે, પણ પછી શું થયું? જે 44મી કલમ જણાવે છે. ત્યારે તે કહે છે કે જે ઘરમાંથી હું નીકળ્યો તેમાં જ હું પાછો જઈશ, અને જ્યારે તે આવે છે ત્યારે ખાલી તથા વાળેલું તથા વ્યવસ્થિત તે તેને જુએ છે. પ્રિય મિત્ર, તમે ઘણી બધી બાબતો કરવાનું મૂકી દો, પણ તેથી તમે વિશ્વાસી બની જતા નથી. જો વિશ્વમાં દરેક જણ પાપ કરવાનું છોડી દે, તેથી વધારે વિશ્વાસીઓ નહીં બની જાય, કેમ કે પાપ છોડી દેવાથી વિશ્વાસી બની જવાતું નથી. વાલા મિત્રો, 45મી કલમમાં લખ્યું છે: પછી જઈને પોતા કરતા ભૂંડા બીજા 7 આત્માઓને તે પોતાની સાથે લેતો આવે છે, ને તેઓ તેમાં પેસીને ત્યાં રહે છે, અને તે માણસની છેલ્લી અવસ્થા પહેલીના કરતાં ભૂંડી થાય છે, તેમ આ દુષ્ટ પેઢીને પણ થશે. મિત્રો, આજે આપણી સ્થિતિ પણ આવી જ છે. વિશ્વમાં સૌથી કઠણ લોકો ઉદ્ધાર પામ્યા વગરના મંડળીના સભ્યો છે, કેમ કે તેઓ માને છે કે તેઓ બરાબર છે. તેઓ સ્વ સુધારણામાંથી પસાર થયા છે. તેઓ ખાલી સાફ કરેલા વ્યવસ્થિત થયેલા ઘર જેવા છે, અને સર્વ દુષ્ટાત્માનું કામ તેમાં પેસવાનું છે. શૈતાન તેઓનો માલિક બની જાય છે. તે હકીકત તેઓને સમજાતી નથી. સુધારણા એટલે મૃત્યુ અને વિનાશ. પુનર્જન્મ અથવા નવસર્જન એટલે જીવન અને મુક્તિ. આ અધ્યાયનો છેલ્લો ભાગ તાત્કાલિક જે બન્યું તે વિશે છે. માતા અને પુત્ર કરતાં પણ એક મહાન સંબંધ છે, અને સગા ભાઈ કરતાં પણ એક મોટો સંબંધ છે. આ સંબંધ પ્રભુ ઈસુ દ્વારા તેમના પરના વિશ્વાસથી ઈશ્વર પિતા સાથે સ્થપાય છે. હવે આપણે 46થી 49 કલમ વાંચીએ. લોકોને તે હજુ વાત સંભળાવતો હતો, એટલામાં જુઓ, તેની મા તથા તેના ભાઈઓ આવીને બહાર ઊભા હતા, ને તેની સાથે વાત કરવા ચાહતા હતા. ત્યારે કોઈએ તેને કહ્યું કે જો, તારી મા ને તારા ભાઈઓ બહાર ઊભા છે, ને તેઓ તારી સાથે વાત કરવા માગે છે. પણ પેલા કહેનારને તેણે ઉત્તર દીધો કે મારી મા કોણ છે અને મારા ભાઈઓ કોણ છે? અને તેણે પોતાના શિષ્યોની તરફ પોતાનો હાથ લાંબો કરીને કહ્યું કે જુઓ, મારી મા ને મારા ભાઈઓ. ઈસુ કહે છે કે આજે સૌથી મજબૂત સંબંધ તે ઈસુ ખ્રિસ્ત અને વિશ્વાસી સાથેનો છે. પ્રિય મિત્ર, જો તમે ઈશ્વરના બાળક છો અને જો તમારું કુટુંબ ઉદ્ધાર પામ્યા વગરનું હોય, તો તમારા કુટુંબીજનો કરતાં તમે ખ્રિસ્તની વધારે નિકટ છો. મિત્રો, ઈસુ આપણા નવા સંબંધ વિશે વાત કરતા હતા. હવે 50મી કલમ વાંચીએ.
કેમ કે મારા આકાશમાંના બાપની ઈચ્છા પ્રમાણે જે કોઈ કરે છે તે જ મારો ભાઈ તથા બહેન તથા માં છે. મિત્રો, ઈશ્વરની શી ઈચ્છા છે? એ જ કે તમે પ્રભુ ઈસુને સાંભળો, તેમને સ્વીકારો અને તેમના પર વિશ્વાસ કરો. ભલા દર્શક મિત્રો, હવે આપણા અભ્યાસમાં આગળ વધતા અધ્યાય 13માં આગળ વધીશું. 13મો અધ્યાય માથીની સુવાર્તાનો ચાવીરૂપ અધ્યાય છે. તે આપણને આકાશનું રાજ્ય શું છે તેની વધુ સારી સમજ પૂરી પાડશે. તેને આપણે માર્મિક ઉદાહરણો વિશેનો ઉપદેશ કહી શકીએ. માથીની સુવાર્તાના આવા 3 મહાન ઉપદેશોમાંનો તે એક છે. એક પહાડ પરનો ઉપદેશ, તે ભૂતકાળ તરફ જુએ છે, તે રાજ્યનો નિયમ છે. બીજો માર્મિક ઉદાહરણો વિશે ઉપદેશ, તે વર્તમાન યુગ દરમિયાન વિશ્વમાં આકાશના રાજ્યની સ્થિતિને પ્રગટ કરે છે. ત્રીજો જૈતૂન પહાડ પરનો ઉપદેશ, તે ભવિષ્ય તરફ એટલે રાજ્ય તરફ અને આ યુગને પેલે પારની બાબતો તરફ દ્રષ્ટિ કરે છે. ઉપદેશની બાબતમાં પ્રભુ ઈસુ મહાન બાપ્તિસ્મને અનુસર્યા હતા. પસ્તાવો કરો, કેમ કે આકાશનું રાજ્ય પાસે આવ્યું છે. ઈસુએ તે રાજ્યના નિયમની પહાડ પરના ઉપદેશમાં સમજ આપી. પછી તેમણે પ્રદર્શિત કર્યું કે તેમની પાસે અધિકાર છે અને તે મુજબ તેમણે પોતાના શિષ્યોને સંદેશ સાથે બહાર મોકલ્યા. તે સંદેશાનો નકાર કરવામાં આવ્યો. ઇઝરાયેલે પોતાના રાજ્યનો નકાર કર્યો. તેથી ઈસુ જે શહેરોમાં તેમણે પરાક્રમી કાર્યો કર્યા હતા તેમની વિરુદ્ધ અને ધર્માધિકારીઓની વિરુદ્ધ ન્યાય શાસન જાહેર કરે છે. જ્યારે તેઓએ તેમની પાસે નિશાની માગી ત્યારે તેમણે કહ્યું કે તેમને યુનાની નિશાની વગર બીજી કોઈ નિશાની આપવામાં આવશે નહીં. યુના પુનરુત્થાનની નિશાની હતો અને તેઓ તેને ટૂંક સમયમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પૂરી થયેલી જોશે. આખરે તેમણે લોકોને ખૂબ જ વ્યક્તિગત આમંત્રણ આપ્યું. ઓ વૈતરું કરનારાઓ તથા ભારથી લદાયેલાઓ, તમે સગડા મારી પાસે આવો ને હું તમને વિસામો આપીશ. માથી 11:28. હવે પ્રશ્ન એ થાય છે, આકાશના રાજ્યનું શું થશે? તે સ્પષ્ટ હતું કે તેમના પ્રથમ આગમને તે પૃથ્વી પર રાજ્ય સ્થાપશે નહીં. તેથી દુઃખ સહન, મહાસંકટ અને ખ્રિસ્તના મહિમા વચ્ચેના મધ્યકાળ દરમિયાન આકાશના રાજ્યનું શું થશે? આપણા પ્રભુ તેમના માર્મિક ઉદાહરણોના ઉપદેશમાં 7 કે 8 ઉદાહરણોનો ઉપયોગ કરીને પૃથ્વી પરના આકાશના રાજ્યની શરતો આપણી આગળ મૂકે છે. આપણે આ ઉદાહરણોને માર્મિક ઉદાહરણો કહીએ છીએ, કેમ કે ઈશ્વરના વચનના મર્મ એવી બાબત છે કે જે અમુક સમય સુધી ગુપ્ત હોય છે અને પછી પ્રગટ કરાય છે. મંડળી એ રહસ્ય છે, કેમ કે તે જૂના કરારમાં પ્રકટીકરણની બાબત ન હતી. તે ઈસુ ખ્રિસ્તના મૃત્યુ અને પુનરુત્થાન પછી પ્રગટ કરાઈ હતી. હકીકતમાં તો ખ્રિસ્ત મૃત્યુ પામ્યા અને પાછા ઉઠ્યા ત્યાં સુધી મંડળીનું અસ્તિત્વ જ નહોતું. એફેસી 5:25 કહે છે કે જેમ ખ્રિસ્તે મંડળી પર પ્રેમ રાખ્યો અને તેની ખાતર પોતાનું સ્વાર્પણ કર્યું. આ નોંધવું મહત્વનું છે કે આકાશનું રાજ્ય મંડળી સાથે સમાન નથી કે મંડળી આકાશના રાજ્ય સાથે સમાન નથી. આજે આકાશનું રાજ્ય આખું ખ્રિસ્તી વિશ્વ છે. વિશ્વનો જે વિસ્તાર ખ્રિસ્તી વિશ્વાસથી પ્રભાવિત છે તેને ખ્રિસ્તી વિશ્વ ગણી શકાય. દેખીતી રીતે મંડળી ખ્રિસ્તી વિશ્વમાં છે, પણ તે કોઈ પણ રીતે તેમાંનું સર્વસ્વ નથી. આ માર્મિક ઉદાહરણો રાજ્યની રજૂઆત પછી રાજ્યનું દિશા સૂચન કરે છે. તેઓ ખ્રિસ્તના નકારના સમય અને પૃથ્વી પર તેમના રાજા તરીકે પાછા ફરવાના સમય વચ્ચે શું બનવાનું છે તે પ્રગટ કરે છે. આ ઉદાહરણો વડે ઈસુ ઇઝરાયેલ દ્વારા
તેમના નકાર અને તેમનું રાજ્ય સ્થાપવા પૃથ્વી પર તેમના પાછા આવવા વચ્ચેનો સમગ્ર સમયગાળો આવરી લે છે. હું તેઓને ખૂબ જ અગત્યનો ગણું છું. મિત્રો, આવો માથી 13 તેની 1 અને 2 કલમ વાંચીએ. તે જ દાડે ઈસુ ઘરમાંથી નીકળીને સમુદ્રને કિનારે બેઠો, અને અતિ ઘણા લોક તેની પાસે એકઠા થયા માટે હોડી પર તે ચઢી બેઠો, અને સર્વ લોક કિનારે ઊભા રહ્યા. મિત્રો, અહીં શબ્દ સૂચકતા ધ્યાનમાં લો. તે જ દિવસે ઈસુ ઘરમાંથી નીકળીને, તે ઇઝરાયલના ઘર વિશે કહે છે. સમુદ્ર કિનારે બેઠા સમુદ્ર વિદેશી પ્રજાઓને રજૂ કરે છે. પ્રભુ ઈસુ ઇઝરાયલ પ્રજાને છોડીને વિશ્વ તરફ ફરે છે. હવે તે પોતે રાજા તરીકે પાછા આવે ત્યાં સુધી વિશ્વમાં શું બનશે તે કહી રહ્યા છે. આ બાબત ઈસુની પદ્ધતિમાં જે અજાયબ ફેરફાર આવ્યો તે દર્શાવે છે. તેમને સાંભળવા માટે લોકોનો મોટો સમુદાય એકઠો થયો હતો, અને તે હોડીમાં જઈ બેઠા. અને લોકો જ્યારે કિનારે ઊભા હતા ત્યારે તેમણે હોડીમાંથી ઉપદેશ આપવાનું શરૂ કર્યું. ઈસુ આ અધ્યાયમાં ઘણા ઉદાહરણો આપે છે, તેમ છતાં તે ફક્ત 2નો જ તે ખુલાસો કરે છે. બીજ વાવનારનું ઉદાહરણ અને ઘઉં તથા કડવા દાણાનું ઉદાહરણ તેમનો ખુલાસો બાકીના ઉદાહરણો માટે માર્ગદર્શન પૂરું પાડે છે. દાખલા તરીકે, આ બીજ વાવનારના ઉદાહરણમાં પક્ષીઓ શૈતાનને સૂચવે છે. હવે જ્યારે અન્ય ઉદાહરણમાં તે પક્ષીનું ચિહ્ન વાપરે છે, ત્યારે આપણને ખાતરી થાય છે કે તે કોઈ સારી બાબત રજૂ કરતું નથી. આપણે તેને બંધબેસતું સમજીને પ્રભુના ખુલાસાને અનુસરવાનું છે. ઈસુના માર્મિક ઉદાહરણોમાં બીજ વાવનારનું ઉદાહરણ પ્રથમ છે, અને તેને સર્વ ઉદાહરણોનો પાયો કે મૂળ કહી શકાય. 3 કલમ જોઈએ. અને દ્રષ્ટાંતોમાં તેણે તેઓને ઘણી વાતો કહી કે જુઓ, વાવનાર વાવવાને બહાર ગયો. આ વાવનાર તે માણસનો દીકરો છે, અને બીજ એ ઈશ્વરનું વચન રજૂ કરે છે. મિત્રો, 4 થી 8 કલમ જણાવે છે, અને તે વાવતો હતો ત્યારે કેટલાયક બી રસ્તાની કોરે પડ્યા, એટલે પક્ષીઓ આવીને તે ખાઈ ગયા. અને કેટલાયક પથ્થરવાળી ભોંય પર પડ્યા, જ્યાં ઘણી માટી ન હતી, અને તેને માટીનું ઊંડાણ ન હતું, માટે તે વહેલા ઉગી નીકળ્યા. પણ જ્યારે સૂરજ ઉગ્યો ત્યારે તે ચીમડાઈ ગયા, અને જળ નહીં હોવાથી તે સુકાઈ ગયા. અને કેટલાય કાંટાના જાળામાં પડ્યા, ને કાંટાના જાળાએ વધીને તેને દાબી નાખ્યા. અને બીજા સારી ભોંય પર પડ્યા, ને તેઓએ ફળ આપ્યા, કેટલાકે 100 ગણા, ને કેટલાકે 60 ગણા, ને કેટલાકે 30 ગણા. મિત્રો, અહીં બીજની વાવણી એ સામાન્ય દ્રશ્ય હતું. તેઓ કોઈ સાદા હળ વડે ખેતરની જમીનને ખોદતા હતા, અને પછી વાવનાર તે જમીન પર દાણા નાખતો હતો. મિત્રો, આપણા દેશમાં ભારે હળથી જમીન ખેડી ચાસ પાડીને પછી તેમાં હાથ વડે કે બીજ વાવવાની ગળણી વડે એક ધારા દાણા વવાય છે. આજે હવે ખેતીકામ માટે ટ્રેક્ટર અને અન્ય આધુનિક સાધનો વપરાય છે. આ વાવનાર પ્રભુ ઈસુને રજૂ કરે છે. આપણે તે ઘઉં અને કડવા દાણાના ઉદાહરણમાંથી શીખીએ છીએ. પ્રભુ ઈસુ બીજ વાવનાર છે, અને તે વિશ્વમાં આજે તેમના કાર્યને સૂચવે છે. તે રાજા હતા, પણ તેમણે પોતાનો રાજવી પોશાક બાજુ પર મૂકી દીધો, અને આજે તે ખેડૂતનું કામ, બીજ વાવવાનું કામ કરે છે, પણ તે હજી પણ રાજા છે. 19મી કલમમાંથી આપણે શીખી શકીએ છીએ કે બીજ ઈશ્વરનું વચન દર્શાવે છે. ખેતર જગતનું પ્રતીક છે, તે વિશ્વ છે, મંડળી નહીં.
આપણે વિશ્વની સ્થિતિની વાત કરીએ તો આ ચિત્ર આવું લાગે છે. વિશ્વમાં મંડળી છે અને બહાર લોકોનો સમૂહ છે જેમણે ખ્રિસ્તનો સ્વીકાર કર્યો નથી. આપણું કામ બીજ વાવવાનું છે. પ્રભુ ઈસુની પાસે બીજ વાવણીના આ મોટા કામની જવાબદારી છે. તેમણે મને કામ કરવા થોડો ભાગ આપ્યો છે અને મારું કામ બીજ વાવવાનું છે. હું અહીં વિશેષ બનવા ચાહું છું. આ બીજ વાવવાનો દિવસ છે. હું આજે ફસલનું ચિત્ર નથી. પણ કોઈ કહે છે કે શું ખ્રિસ્તે કહ્યું ન હતું તે ફસલ માટે ધણીને પ્રાર્થના કરો? હા, આવો આપણે ફરીથી તેના તરફ દ્રષ્ટિ કરીએ. માથી 9:36, 37 અને 38 કહે છે, અને લોકોને જોઈને તેને તેઓ પર દયા આવી, કેમ કે તેઓ પાળક વગરના ઘેટા જેવા હેરાન થયેલા તથા વેરાઈ ગયેલા હતા. ત્યારે તે પોતાના શિષ્યોને કહે છે કે ફસલ પુષ્કળ છે ખરી, પણ મજૂરો થોડા છે. એ માટે તમે ફસલના ધણીની પ્રાર્થના કરો કે તે પોતાની ફસલને સારું મજૂરો મોકલે. પ્રભુ ઈસુએ પોતાના શિષ્યોને ખોવાયેલા ઘેટા પાસે મોકલ્યા. તેની અગાઉ જ આ ફકરો આવેલો છે. નિયમના યુગનો અંત આવી રહ્યો હતો. બીજ વાવ્યા પછી કાપણીનો સમય આવે છે. બીજ રોપવામાં આવેલું હતું, પછી ફસલ આવી. અંતે ફસલ છે અને બીજની રોપણી છે. પણ હું એ વાત પર ભાર મૂકવા માંગુ છું કે ફસલ તે ન્યાય શાસન છે. આ બાબતને આપણે હવે પછી આવતા ઉદાહરણમાં જોઈશું. તેમ છતાં આપણા સમયમાં આપણે ઈશ્વરના વચનરૂપી બીજ વાવવાનું છે. જ્યારે લોકો પ્રભુનું વચન વર્ષો સુધી સાંભળે છે, આખરે તે બીજ હૃદયમાં ઉગે છે અને વખત જતાં ફળ આપે છે. હવે બીજ ક્યાં પડે છે તેની નોંધ લો. તે 4 પ્રકારની જમીનમાં પડે છે. તેમાંના પોણા ભાગના બીજ ઉગતા નથી, તે મરી જાય છે. તે બીજમાં કંઈ ખામી ન હતી, પણ જમીનમાં ખામી હતી. બીજને લાગે વળગે છે ત્યાં સુધી જમીનની સ્થિતિ મહત્વની છે. હવે પેલા બીજ જે પ્રકારની જમીન પર પડ્યા તે વિશે ઈસુનો ખુલાસો જોઈએ. કલમ 4માં ઈસુ કહે છે કે કેટલાક બીજ રસ્તાને કોરે પડ્યા અને પક્ષીઓ આવીને તે ખાઈ ગયા. ઈસુ પોતાના શિષ્યોને 19મી કલમમાં તેનો અર્થ જણાવે છે. જ્યારે રાજ્યનું વચન કોઈ સાંભળે છે ને નથી સમજતો, ત્યારે શૈતાન આવીને તેના મનમાં જે વાવેલું છે તે છીનવી લઈ જાય છે. રસ્તાની કોરે જે બી વાવેલું તે એ જ છે. અહીં પક્ષીઓ શૈતાનનું સૂચન કરે છે. રસ્તા પર નાખેલું બીજ શૈતાન લઈ જાય છે. આ એવી બાબત છે કે તે મંડળીના દરેક સભ્યને માટે પોતાનું હૃદય તપાસવાનું કારણ બને છે. પ્રિય મિત્ર, આ બાબત બીજા કોઈને લાગુ પાડશો નહીં. તમારી પોતાની જાતને જ લાગુ કરો. મિત્રો, રસ્તાવાળી જમીન સ્પષ્ટ રીતે મંડળીના સભ્યો દર્શાવે છે. તેઓએ ઈશ્વરનું વચન સાંભળ્યું પણ વિશ્વાસ કર્યો નહીં. તેઓએ વચનને વિશ્વાસથી સ્વીકાર્યું નહીં. બૌદ્ધિક વિશ્વાસ એટલે જે ફક્ત માથું હલાવે અને હા કહે. બીજા શબ્દોમાં, આ વ્યક્તિઓ માટે ખ્રિસ્તી વિશ્વાસ એક સામાન્ય વાત હોય છે. હવે બીજું જૂથ પથરાળ જમીન પર દર્શાવાયું છે. 20 અને 21 કલમ જણાવે છે, અને પથ્થરવાળી ભોંય પર જે બી વાવેલું તે એ છે કે તે વચન સાંભળીને તરત હર્ષથી તેને માની લે છે, તો પણ તેના પોતામાં જળ નહીં હોવાથી તે થોડી વાર જ ટકે છે, અને જ્યારે વચનને લીધે વિપત્તિ અથવા સતાવણી આવે છે ત્યારે તરત તે ઠોકર ખાય છે. આ પથરાળ જમીનવાળા લોકો પ્રથમ જૂથના વિરોધી છે. રસ્તાની બાજુએ સાંભળવા પાસેથી શૈતાન વચન ઝૂંટવી લે છે. આ જૂથ પ્રત્યે દેહ ગુનેગાર છે. તેઓ ઉત્તેજિત થાય છે, લાગણીવશ બને છે, આંસુ પાડે છે, ભારે અસરમાં આવી જાય છે, પણ તેઓ ધ્યેય સુધી પહોંચતા નથી. વિશેષ સભાઓમાં તેઓ ખૂબ જ ઉત્સાહી લાગે છે, પણ સભાઓ પૂરી થઈ જાય એટલે હોલવાઈ ગયેલા
દીવા બની જાય છે. થોડી વાર આત્મિક ઉભરો આવે અને પછી શાંત થઈ જાય છે, પવનથી ઉડતા છોતરા જેવા. તેઓ જ્યારે સ્વભાવમાં ખૂબ ઉત્સાહી બની જાય પણ તેઓને ખ્રિસ્ત સાથે સાચો સંબંધ હોતો નથી, ફક્ત લાગણીઓનો ઉભરો હોય છે. તેઓ પથ્થરવાળી જમીનવાળા છે. વચન સાંભળનાર ત્રીજું જૂથ કાંટા ઝાખરાવાળી જમીનનું છે. કલમ 22 વાંચીએ, અને કાંટાના જાળામાં જે બી વાવેલું તે એ છે કે તે વચન સાંભળે છે, પણ આ જગતની ચિંતા તથા દ્રવ્યની માયા વચનને દાબી નાખે છે અને તે નિષ્ફળ થઈ જાય છે. આ લોકોમાં રોપાયેલા ઈશ્વરના વચનમાં જગત ભીડ કરે છે. શૈતાને રસ્તા પરના લોકોને પકડ્યા અને દેહે પથ્થરવાળી જમીનવાળાને સંભાળી લીધા. પણ આ સાંભળનારા જૂથને જગતે ગુંગળાવ્યા. જગતની ચિંતાઓ તેઓમાં પેસી ગઈ. કોઈ વાર તે ગરીબી હોય કે કોઈ વાર તે ધન દોલતની છેતરપિંડી હોય. આ સામાજિક આભાસના દરેક છેડાના લોકો એટલે અતિશય ગરીબ અને અતિશય સમૃદ્ધિવાળા એવા લોકો છે જેઓને ખ્રિસ્તને માટે પહોંચવા સૌથી મુશ્કેલ છે. ઘણા બધા લોકોએ જગતની ચિંતાઓ વડે ઈશ્વરના વચનને ગુંગળાવી દીધું છે. તેઓ વિશ્વાસીઓ નથી. તેઓએ ઈશ્વરનું વચન સાંભળ્યું છે અને તેને સ્વીકારવા દેખાડો કર્યો છે. પ્રિય મિત્ર, આપણે ખરેખર વિશ્વાસમાં છીએ કે નહીં તે જોવા આપણે પોતપોતાની તપાસ કરીએ. પ્રભુનો આભાર કે કેટલાક બીજ સારી જમીન પર પડ્યા અને હવે ઈસુ તેનો ખુલાસો કરે છે. 23મી કલમમાં તે કહે છે, અને સારી ભોંય પર જે બી વાવેલું તે એ છે કે તે વચન સાંભળે છે ને સમજે છે ને તેને નિશ્ચય ફળ લાગે છે. એટલે કોઈને 100 ગણા તો કોઈને 60 ગણા અને કોઈને 30 ગણા લાગે છે. મિત્રો, આ એવા લોકોનું જૂથ છે જે વચન સ્વીકારે છે અને તેને સમજે છે. તેઓમાંના કેટલાક વધારે ફળ આપતા નથી, ફક્ત 30 ગણા, પણ બીજા કેટલાક 100 ગણા ફળ આપે છે. આપણને વચનની સમજણ હોવી જરૂરી છે. ઇથોપિયાનો ખોજો ઈશ્વરનું વચન વાંચતો હતો, પણ તે તેને સમજતો ન હતો, પણ તે તેને સમજવા માગતો હતો. તેથી ઈશ્વરના આત્માએ ફિલિપને માર્ગદર્શક તરીકે તેની પાસે મોકલ્યો. તેણે તે ખોજાને સ્વર્ગે જવાનો પરવાનો આપ્યો. તેણે ખોજાને ઈશ્વરનું વચન સમજાવ્યું કે ઘેટાની પેઠે જેને કતલ કરવાને લઈ જવામાં આવ્યો તે પ્રભુ ઈસુ ખ્રિસ્ત હતા, કે તે આપણા અપરાધોને લીધે વિંધાયા અને આપણા પાપોને લીધે તે કચડાયા. તે ઇથોપિયાના ખોજાએ ઈસુ પર વિશ્વાસ કર્યો અને ઈસુનો સ્વીકાર કર્યો. ફિલિપ ઈશ્વરના વચનનું બીજ વાવી રહ્યો હતો, કેમ કે તે વાવનાર છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રગટ કરે છે. તે જગતમાં ઈશ્વરનું વચન વાવે છે અને પવિત્ર આત્મા જેવો વિશ્વાસ કરવા ઈચ્છે છે તેઓના હૃદયોને તે લાગુ કરે છે. 9મી કલમમાં ઈસુ કહે છે, જેને સાંભળવાને કાન છે તે સાંભળે. જો ઈશ્વરે આપણને કાન આપ્યા છે તો આપણે ઈશ્વરના વચનને સાંભળવું જ જોઈએ. શું તમે ઈશ્વરના વચનને સાંભળો છો? જો તમે વચન સાંભળો છો તો શું તમે તેના પર વિશ્વાસ કરો છો? ઈશ્વર આપને તે માટે દોરવણી આપે. આમેન. રાખો રાખો તમે પ્રીતિ, હે પ્રભુ ઈસુએ દીધી રીતિ. રાખો રાખો તમે પ્રીતિ, હે પ્રભુ ઈસુએ દીધી રીતિ. હે પ્રભુ ઈસુએ દીધી રીતિ.
આજે આપણે શીખ્યા કે સારી જમીન પર જે બી પડ્યા તે જ ફળ આપે છે. આપણે પણ આપણા હૃદયની જમીનને ફળદ્રુપ બનાવીએ, જેથી ઈશ્વરના વચનો આપણા જીવનોમાં વવાય અને આપણા જીવનો ફળવંત બને. આપણું કામ બીજ વાવવાનું એટલે પ્રભુ ઈસુને પ્રગટ કરવાનું છે. પવિત્ર આત્મા આપણને બીજાઓના જીવનમાં વચન વાવવા મદદ કરે છે. મિત્રો, આજનો પ્રશ્ન છે, પ્રભુ ઈસુએ આપેલા દ્રષ્ટાંતમાં બીજ કેટલા પ્રકારની જમીનમાં પડ્યા? A 1, B 2, C 3, D 4. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે C સુલેમાનનું. મિત્રો, આજના પ્રશ્નનો જવાબ અને આ કાર્યક્રમ વિશે આપના પ્રતિભાવો અમને ચોક્કસ મોકલશો. તે માટે અમારો ફોન નંબર છે 94 29 37 56 10, 9429 375610. ધન્યવાદ. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.